ડીસા તાલુકાની સમૂહ મોટા જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ કોંગ્રેસના ગઢમાં મોટા ગાબડા પડ્યા છે। સમૂહ મોટા ગામે કેસરીયો માહોલ જામ્યો હતો અને કોંગ્રેસના અનેક દિગ્ગજ હોદ્દેદારો તેમજ સક્રિય કાર્યકરોએ હાથનો સાથ છોડી ભાજપની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કરતા સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો। ચૂંટણીના આ જંગમાં ભાજપના સંગઠનમાં આજે નવો પ્રાણ ફૂંકાયો છે। જિલ્લા પંચાયત બેઠકના મજબૂત ઉમેદવાર કપિલાબેન પનસિંગ સોલંકીના સમર્થનમાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત ઠાકોર નિગમ બોર્ડના પૂર્વ ચેરમેન નંદાજી વાઘાજી અને મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકરોએ જ્યારે ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારે વાતાવરણ જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાથી ગૂંજી ઉઠ્યું હતું। સમૌના ઇન્ચાર્જ ઈસુભા વાઘેલા, રાયકણજી ઠાકોર અને જયંતિભાઈ રાજગોરની હાજરીમાં યોજાયેલા આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ડેલિગેટો અને આસપાસના ગામોના સરપંચો પણ ઉમટી પડ્યા હતા, જે ભાજપની વધતી જતી લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે। આમ સમૂહ મોટા જિલ્લા પંચાયત બેઠક પર કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ભાજપે પોતાની જીતનો મજબૂત પાયો નાખી દીધો છે। કોંગ્રેસમાંથી થયેલા મોટા પાયે જોડાણને કારણે ભાજપનું પલડું ભારે બન્યું છે અને કાર્યકરો હવે અબ કી બાર કેસરીયો પારના સંકલ્પ સાથે મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે। હવે જોવાનું એ રહેશે કે વિરોધ પક્ષના સુપડા સાફ કરી ભાજપ આ બેઠક પર કેટલી જંગી બહુમતી મેળવે છે।